તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં હું પરમાર વિક્રમ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં પ્રથમ પ્રકરણ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે આગળના પાઠમાં અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે હર્ષવર્ધન પછીનો સમયગાળો અને ઉત્તર ભારતના રાજ્યો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરીશું. એ પહેલાં તમને હું જે અભ્યાસ કર્યો તેના વિશે થોડી માહિતી આપી દઉં. હર્ષવર્ધન પછીનો સમયગાળો, જેમાં 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યના નાના નાના સ્વતંત્ર રાજ્યો બન્યા. એ રીતના જ દક્ષિણ ભારતમાં પુલકેશીના અવસાન પછી એના રાજ્યના પણ નાના નાના સ્વતંત્ર રાજ્યો બન્યા. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા, એટલે કે પોતાના વચન માટે અડગ રહેતા હતા. રાજપૂતાણીઓ વિશે પણ અનેક કહાનીઓ પ્રખ્યાત છે. તેઓ પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. આગળ છે ઉત્તર ભારતના રાજ્યો, જેમાં ગઢવાલ રાજ્ય, એનો સ્થાપક હતો ચંદ્રદેવ. એને કાશી સિવાય પણ બીજી રાજધાની બનાવી, કનોજ સિવાય કાશીની પણ બીજી રાજધાની બનાવી હતી. તેના વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો હતા. એ પછી બુંદેલખંડ એટલે કે જજાકભુક્તિ, એમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિરદેવ એટલે પરમાલ જેવા મહાન શાસકો હતા. એ પછી છે માળવાનું પરમાર રાજ્ય. માળવાનો પ્રદેશ એ સમયમાં પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈન તરીકે ઓળખાય છે. તેના સ્થાપક ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી, જેમાં રાજા ભોજ સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેણે ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાનનું ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. એ પછી છે અણહિલવાડ ચાલુક્ય એટલે સોલંકી રાજ. સોલંકી રાજના સ્થાપક સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા. તેનો પુત્ર સોમેશ્વર ગાદી આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. પૃથ્વીરાજ ત્રીજાનું યુદ્ધ શિહાબુદ્દીન ગોરી સાથે થયું હતું. ક્યાં થયું હતું? તરાઈના મેદાનમાં ઈસવીસન 1192માં, જેમાં પૃથ્વીરાજની હાર થઈ હતી. એ પછી છે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પછી સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસેથી સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી, અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો, તેના વિશે જાણ્યું હતું. પછી આગળ છે સોલંકીઓનું શાસન એટલે સત્તા નબળી પડતા વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલા વંશો
વાઘેલા વંશ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા, પરંતુ વાઘેલા વંશમાં ઓળખાતા હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો થઈ ગયા. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. પછી આગળ 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. તેમના વંશજોમાં નામની પાછળ પાલ શબ્દ આવતો હતો, એટલા માટે એમને બંગાળમાં પાલ વંશ તરીકે ઓળખવામાં આવતો હતો. પછી કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમો સુબાની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો. ઈસવીસન 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. આટલે સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા. હવે છે દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. એમાં પહેલું છે ચાલુક્ય વંશ. એનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. વાતાપીને વર્તમાન સમયમાં બાદામી તરીકે ઓળખાય છે. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશોમાં સ્થાપિત થઈ. એમની સત્તા નબળી પડતા એમને એક શાખા એટલે બીજી શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના પ્રદેશમાં સ્થાપી. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ એટલે એમનું શાસન નબળું પડતા ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. ચાલુક્ય વંશ પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કહેવાય છે. આ વંશમાં ગોવિંદ ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક કહેવાય છે. આગળ આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. એક છે દેવગિરી અને બીજું છે દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસેલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગિરી વર્તમાન દૌલતાબાદ યાદવની રાજધાની હતી.
દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વિરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્ત્વનો વંશ એટલે પલ્લવ વંશ પણ હતો. પલ્લવ વંશની સ્થાપના બપ્પાદેવે કરી હતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પલ્લવ વંશની સ્થાપના બપ્પાદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. તેમાં મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલ છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. ચોલ મંડળ આ બીજું પલ્લવ વંશ પછીનું બીજું છે. ચોલ વંશનું પ્રતીક આ ચોપડીમાં નથી દર્શાવ્યું, પણ હું તમને કહું છું. ચોલ વંશનું પ્રતીક વાદ્ય હતું. તેમની રાજધાની તાંજોર હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. ચોલ વંશ પછી છે પાંડ્ય. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. પાંડ્ય વંશનું પ્રતીક માછલી માનવામાં આવે છે. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. પાંડ્ય વંશ પછી છે ચેર વંશ. ચેરનું બીજું નામ એટલે કેરળ અથવા મલયાલમ છે. કેરળ એ સમયમાં તમિલથી અલગ થયેલા ભાગનું હતું. એને હાલના સમયમાં કેરળ અથવા મલયાલમ તરીકે ઓળખવામાં આવે છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. ચેર વંશનું પ્રતીક ધનુષ હતું. એનું બીજું નામ કેરળ અથવા મલયાલમ. એનો સ્થાપક એટલે પ્રથમ શાસક અયન અને બહાદુરોમાં સેતુંગવન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. પછી આગળ છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો. એટલે કે આગળ સમજીએ આપણે. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું, એટલે એમની પેઢીમાં ચાલતું હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું, એટલે રાજાનો મોટો પુત્ર રાજ્યાધિકારી એટલે રાજા બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. દાખલા તરીકે રાજાને 4 પુત્રો હોય, એમાંથી 4 પુત્રોમાં મોટો પુત્ર રાજા બનવાને યોગ્ય ના હોય, તેને બાકીના 3 પુત્રોમાંથી જે બહાદુર હોય, રાજ્ય વહીવટ સારી રીતે ચલાવી શકતો હોય, એને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતા. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. એવું નહોતું કે રાજા જ પોતાનું ઉત્તરાધિકારી બનાવે. રાજ દરબારીઓ પણ બનાવી શકતા હતા. જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરના રાજા યસ્કરની પસંદગી ત્યાંના બ્રાહ્મણોની સભાએ કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા. એક અમાત્ય એટલે કે રાજાનો વહીવટ સંભાળે તે. રાજા જ્યારે હાજર ન હોય ત્યારે તે રાજાની જેમ વર્તન કરતો હતો. બીજા છે સચિવો,
જે સલાહ સૂચનનું કામ કરતા હતા. અમર્ત્યાનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. એટલે કે આ લોકોથી જો ન્યાય ન મળે તો અંતિમ ન્યાય રાજા દ્વારા આપવામાં આવતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. દંડનાયક એટલે દંડ આપવાનું કાર્ય. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. નગરમાં મુખ્ય વ્યક્તિ હોય એને નગરપતિ કહેવાતું હતું. આગળ રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું પણ મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. ગ્રામ પંચાયતનું મહત્ત્વમાં એના મુખ્ય વડા હોય એમને મુખી અથવા સરપંચ તરીકે ઓળખવામાં આવતા હતા. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી. અમુક બાબતો એવી હોય એમાં ન્યાય કરવાનું કાર્ય મુખી અથવા સરપંચ કરતો હતો. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો તો રાજા હતો. પરંતુ છેલ્લે જો ન્યાય ન મળે તો આખરી સત્તા રાજા પાસે હતી. આગળ છે વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. વાણિજ્ય વ્યવસ્થામાં આયાત નિકાસ અને જેના ઉપર જકાત એટલે વેરો નાખવાનો અને વસ્તુની કિંમત કરવાનો એક અલગ વિભાગ રાખવામાં આવતો હતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. એમાંથી મુખ્ય કર જમીનનો ઉપજનો છઠ્ઠો ભાગ હતો. કોઈ પણ પાક લેવામાં આવે એનો છઠ્ઠો ભાગ લેવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. એ સમયમાં પછી બીજું બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે આજના ખંભાત અને ભૃગુ કચ્છ એટલે આજનું ભરૂચ બંદરો જાણીતા હતા. આગળ છે ભારતના વિદેશી આક્રમણો. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 712માં સિંધ ઉપર આ કાસિમે યુદ્ધ કર્યું હતું. જેમાં તેને દેવર ઉપર આગ લગાવી હતી અને એવું કહેવામાં આવે છે કે ત્યાં 4000 સ્ત્રીઓએ જોહર એટલે આગમાં બળી જવાની ઘટના કર્યું હતું. પછી આગળ છે વાયવ્ય ખૂણામાંથી સબુકતે ગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી અને એને લૂંટી પણ હતી. એવું કહેવામાં આવે છે કે મહમ્મદ ગઝનીએ ભારત પર 17 વાર આક્રમણ કર્યું હતું. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને
ભારત ઉપર ચડી આવતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. એના સામે યુદ્ધ કરવા માટે ભારતના દરેક રાજાઓ એક ના થઈ શક્યા અને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. એટલે કે 6 જાન્યુઆરી 1025માં એટલે કે 16મી વાર જ્યારે સોમનાથ પર એણે ચડાઈ કરી ત્યારે ત્યાં ભીમદેવ સોલંકીનું રાજ હતું. ત્યાં એણે 16મી વાર યુદ્ધ કર્યું ત્યારે ભીમદેવ સોલંકી તેની સામે યુદ્ધ ન કર્યું હતું અને સંતાઈ ગયા હતા. એટલે આજના ઇતિહાસમાં પણ ભીમદેવ સોલંકીને ભગેડુ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમની સામે હમીરસિંહ ગોહિલે યુદ્ધ કર્યું હતું. હમીરસિંહ ગોહિલે એની સામે યુદ્ધ કરતાં મૃત્યુ પામ્યો હતો. પણ તે સોમનાથના ઇતિહાસમાં અમર થઈ ગયું. એટલે આજે પણ સોમનાથમાં હમીરસિંહ ગોહિલનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. પછી આગળ છે મહંમદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મહંમદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. એટલે તરાઈના મેદાનમાં એટલે ઈસવીસન 1191માં એને પૃથ્વીરાજ ચૌહાણ સામે યુદ્ધ કર્યું અને એમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા બાદ તેને તથા પૃથ્વીરાજ ચૌહાણના મિત્ર ચંદ બરદાઈને પકડી લેવામાં આવ્યા અને તેમને આંખોમાં સળિયા નાખી દેવામાં આવ્યા હતા તેવું કહેવામાં આવે છે. આ પાઠ વિદ્યાર્થી મિત્રો આટલે પૂર્ણ થાય છે. સ્વાધ્યાય વિશે આપણે આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.